નમસ્કાર. આજે આપણે સંબંધોની એક ગહન દુનિયામાં જઈશું અને એવા કેટલાક સત્યોને સમજવાનો પ્રયત્ન કરીશું જેના પર દરેક મજબૂત અને લાંબા સમય સુધી ચાલનારા સંબંધનો પાયો ટકેલો હોય છે. ચાલો એક ક્ષણ માટે વિચારીએ. જીવનમાં કેટલાય સંબંધો બને છે અને તૂટે પણ છે. પણ એવું તો શું હોય છે જે અમુક સંબંધોને સમયની કહેર કસોટીમાંથી પાર ઉતારે છે? આનું કારણ શું હોઈ શકે? જુઓ, વાત ખાલી પ્રેમની નથી, વાત છે સમજણની. સંબંધો ફક્ત કહેવાથી નહીં, પણ એકબીજા સાથેના વર્તન અને સમજદારીથી જ ટકે છે. આજે આપણે એવા જ 10 શક્તિશાળી સત્યોની વાત કરવાના છીએ જે કોઈપણ સંબંધને પહેલા કરતાં વધુ મજબૂત અને અર્થપૂર્ણ બનાવી શકે છે. આ એવી 10 સચ્ચાઈઓ છે, એવા સત્યો છે જે દરેક કપલે, દરેક વ્યક્તિએ જાણવા જ જોઈએ. જો આ વાતો ગળે ઉતરી ગઈ તો માની લો કે સંબંધ ક્યારેય નહીં તૂટે. તો ચાલો આ સફર શરૂ કરીએ. કોઈપણ મજબૂત ઇમારતનો આધાર એનો પાયો હોય છે, ખરું ને? સંબંધોનું પણ બિલકુલ એવું જ છે. તો ચાલો એ 3 મુખ્ય સિદ્ધાંતોથી શરૂઆત કરીએ જે કોઈપણ સંબંધનો મજબૂત પાયો છે. પહેલું અને કદાચ સૌથી મહત્વનું સત્ય છે આદર. એક પુરુષને આદરની એટલી જ જરૂર હોય છે જેટલી એક સ્ત્રીને સમજવણની. જ્યાં માન સન્માન જ નથી, ત્યાં સંબંધ ફક્ત નામનો જ રહી જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો, દરેક દલીલમાં જીતવાની કોશિશ કરશો ને તો અંતે સંબંધને હારી બેસશો. આપણા પાયાનો બીજો આધારસ્તંભ છે વિશ્વાસ. શંકા સંબંધનો સૌથી મોટો દુશ્મન છે, એ વાતમાં કોઈ બેમત નથી. વિશ્વાસ એક એવા કાચ જેવો છે કે જે એકવાર તૂટે ને તો એને ફરીથી જોડવો લગભગ અશક્ય બની જાય છે. એટલે જ કહેવાય છે, જ્યાં ભરોસો નથી ત્યાં સંબંધ પણ નથી. અને હવે પાયાનો ત્રીજો સિદ્ધાંત, વફાદારી. સાચો પ્રેમ અને વ્યક્તિનું ચારિત્ર્ય એની વફાદારીમાં છલકાય છે. અસલી પરીક્ષા તો ત્યારે થાય છે જ્યારે કોઈ તમને જોઈ નથી રહ્યું. એ સમયે તમારું વર્તન કેવું છે એ જ તમારું સાચું મૂલ્ય બતાવે છે. ચાલો, પાયો તો મજબૂત થઈ ગયો, પણ હવે એના પરની ઇમારતને ટકાવી રાખવા શું કરવું? એના માટે છે આપણો બીજો સ્તંભ, જોડાણ. એટલે કે રોજબરોજના વ્યવહારથી જે ભાવનાત્મક બંધન જળવાઈ રહે છે એની વાત. આ જોડાણનું પહેલું સત્ય છે સંવાદ. સંબંધો તૂટવાનું સૌથી મોટું કારણ શું છે ખબર છે? લોકો વાત કરવાનું જ બંધ કરી દે છે. મનમાં ભરી રાખેલી વાતો ધીમે ધીમે એક મોટી દિવાલ બની જાય છે. સાચો પ્રેમ એટલે શું? એકબીજા સાથે ખુલ્લીને વાત કરવી અને એકબીજાને સમજવાનો સાચો પ્રયત્ન કરવો. બીજું ખૂબ જ મહત્વનું સત્ય, સમય. આપણે કેટલીય વાર સાંભળ્યું છે, મારી પાસે ટાઈમ જ નથી. પણ સાચી વાત એ છે કે આ સમયનો નહીં, પ્રાથમિકતાનો સવાલ છે. જે વ્યક્તિ તમારા માટે મહત્વની છે એના માટે સમય આપોઆપ નીકળી આવે છે. યાદ રાખો, સમય આપવો એ પ્રેમ વ્યક્ત કરવાની સૌથી ઉત્તમ રીત છે. અને ત્રીજું સત્ય છે સમજણ. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે સ્ત્રીઓ વધુ ભાવનાત્મક હોય છે અને પુરુષો વધુ વ્યવહારુ. જો કે આ કોઈ પથ્થરની લકીર નથી, પણ વ્યક્તિત્વના આ જે તફાવત છે ને એને સમજવા અને એને માન આપવું, એનાથી જ સંબંધમાં સાચું સંતુલન આવે છે. આપણે પાયાની વાત કરી, રોજિંદા જોડાણની વાત કરી. હવે આપણે અંતિમ અને સૌથી અગત્યના સ્તંભ પર આવીએ છીએ, એ છે માનસિકતા. એટલે કે એ આંતરિક વિચારો અને વલણ જે દરેક પાર્ટનરે પોતાની અંદર કેળવવા જ પડે છે. આ માનસિકતાનું પહેલું સત્ય છે અહંકાર. હું જ કેમ દર વખતે પહેલ કરું? બસ આ એક નાનકડું વિચાર જ મોટા મોટા સંબંધોને ખતમ કરી નાખે છે. જ્યાં અહંકાર એટલે કે ઈગો આવે છે ત્યાં પ્રેમ માટે કોઈ જગ્યા બચતી નથી. જે વ્યક્તિ સંબંધમાં થોડું નમવા તૈયાર હોય છે એ જ ખરા અર્થમાં સંબંધને બચાવે છે. હવે બીજા સત્ય તરફ આગળ વધીએ, અપેક્ષાઓ. એક બહુ સીધી અને સરળ વાત છે. જેટલી વધારે અપેક્ષાઓ તેટલું વધારે દુઃખ. સાચો સંબંધ એ નથી કે જ્યાં બધું જ પરફેક્ટ હોય. સાચો સંબંધ તો એ છે જ્યાં બે અપૂર્ણ લોકો એકબીજાની ખામીઓ સ્વીકારી લે, સાથે રહેવાનું પસંદ કરે છે. ત્રીજું સત્ય છે મૌનની શક્તિ. આપણને લાગે છે કે દરેક વાતનો જવાબ આપવો જ જોઈએ, પણ ક્યારેક મૌન રહેવું એ જ સૌથી સારો જવાબ હોય છે. આ મૌન ઝઘડાને ટાળવા માટે નથી, પણ વાતને વધુ વણસથી અટકાવવા માટે છે, જેથી શાંતિથી વિચારવા માટે થોડી જગ્યા બને. અને આ વિભાગનું અંતિમ સત્ય, ગ્રોથ એટલે કે વિકાસ.
સાચો સંબંધ એ છે જે તમને એક વ્યક્તિ તરીકે આગળ વધવામાં મદદ કરે, તમને બહેતર બનાવે. જો કોઈ તમને સતત પાછળ ખેંચી રહ્યું હોય તો એ પ્રેમ નથી. એકબીજાના વિકાસમાં મદદરૂપ થવું એ જ એક સ્વસ્થ ભાગીદારીની નિશાની છે. તો આપણે જોયું કે સંબંધો બનાવવા કદાચ સહેલા હોઈ શકે છે, પણ એને જીવનભર નિભાવવા માટે પ્રયત્નો કરવા પડે છે. પણ જો આ 10 સત્યોને જીવનમાં ઉતારવામાં આવે તો વિશ્વાસ રાખજો, કોઈ પણ સંબંધ વધુ મજબૂત અને વધુ સુંદર બની શકે છે. આ એક વાત હંમેશા યાદ રાખજો. સાચો સંબંધ કોઈ પરફેક્ટ વ્યક્તિને શોધવાનો નથી, પણ એ છે જ્યાં બે અપૂર્ણ લોકો એકબીજાને ઊંડાણપૂર્વક સમજે છે. અને આ સમજણ જ દરેક સંબંધનો આત્મા છે. આભાર.